લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના વોર્ડ નંબર 11ના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. કોંગ્રેસના વોર્ડ નંબર 11ના 4 ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 11ના ઉમેદવારો પ્રેમજીભાઈ ટુંડિયા, છેલાભાઈ માગુડા, જયશ્રીબેન રાઠોડ અને અરુણાબેન પરમારે ભર્યા ફોર્મ. ફોર્મ ભર્યા બાદ વોર્ડ નંબર 11 કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પ્રેમજીભાઈ વિજયભાઈ ટુંડિયા. હું 35 વર્ષથી એક જ ધારો જીતું છું નગરપાલિકા. એક રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં. કોઈ કહે કે 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો તો ભાવ થઈને જુનાગઢ હોય વાતની મારી ગેરંટી છે. અને આ ભાજપ વાળા એટલો ભ્રષ્ટાચાર કે વાત મૂકી દો. આમનું નામ જ લો. ગેસના બાટલાના 315 હતા, અત્યારે 1100 બાટલો નથી મળતો. તમે જુઓ, લોકોને કેરોસીન તો બંધ કરી દીધું હાવ આ લોકોએ. કારણ કે આ લોકોને એક જ છે કે માણસોને સમજાય મત લઈ લેવાના, લાડવા ગાંઠિયા ખવડાવવાના અને પૈસા આપી દેવાના છે. કારણ કે આ લોકો તો ભ્રષ્ટાચાર બહુ કર્યો. કોંગ્રેસ કયા મુદ્દાને લઈને જાય છે લોકો પાસે? લોકો પણ એક જાય છે કેરોસીન, એક ગેસ અને મોંઘવારી, આ ત્રણેય મુદ્દા લઈને જશે. અને લોકોને રોડ રસ્તા બધે તૂટી ગયા છે. પણ તમે પૂછો કે તમે જો એમને કે આટલા ટાઈમમાં એમને શું સારું કામ કર્યું. 315નો ગેસ મળતો હતો, અત્યારે બંધ થઈ ગયો. કેરોસીન બંધ કરી નાખ્યું. આ લોકોને ગમે એમ કરી સંગઠન કરવું. ગેસ જુઓ, પેટ્રોલ જુઓ, ડીઝલ જુઓ, કેટલી મોંઘવારી કરી દીધી છે. હું 11 નંબર વોર્ડ. તમારા 11 નંબરના રોડ વિસ્તારમાં ગણપતિ ફાટ વિસ્તાર છે કે બીજા વિસ્તારો છે કે ત્યાં ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને રસ્તાની સમસ્યા છે, તો એ અંગે શું કરશો તમે? ત્યાં હજી કંઈ થયું નથી. ઘણી ભૂગર્ભ ગટર બાકી છે. કુંડીઓ આખી ભરાયેલી છે, સાફ કરવા કોઈ આવતું નથી. અને એ લોકો કમિશનર અને નગરપાલિકા જે મળતિયા છે, આપણે લખાવ્યું કે ભાઈ આ અમારી ફલાણી ભૂગર્ભ ગટર ભરી જાય છે અને ગંદકી આવે છે, એટલી દુર્ગંધ આવે છે. ગટર લાઈન બધી ચોકઅપ થઈ ગઈ છે. તમે ચૂંટાઈને આવશો તો નાગરિકોના જે પડતર પ્રશ્નો છે તે પૂર્ણ કરશો? હા, જરૂર કરીશ. એક વાર તો મેં નગરપાલિકામાં 10 લીટર ગેસ છેડ્યું હતું લોકોના પ્રશ્ન માટે. 5-7 વર્ષથી 35 વર્ષથી ચૂંટાવું છું. અરુણાબેન અલ્પેશભાઈ, હું 11 નંબરના વોર્ડમાં ઊભી છું. કયા પ્રશ્નોને લઈને જાશો તમે લોકો સુધી? પાણીની લાઈનો, રોડ રસ્તા, પછી મોંઘવારી વધારી છે ને એના માટે. અગાઉ નગરપાલિકા હતી, એમાં કઈ સુવિધા મળી હતી? અત્યારે મહાનગરપાલિકા થઈ કઈ ફેર પડ્યો? ના, કઈ કેટલાક તમારા વોર્ડમાંથી કયા વિસ્તાર છે તમારા વોર્ડમાં આવે ગણપતિ ફાટ સિવાય બીજા? લાલ બહાદુર શાસ્ત્રી,